અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિ પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વેદ આદિ બધા જ પાપના નાશ એ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તે નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેને સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય છે. જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેની નિંદા કરે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે ફળ 3 પુરસ્કારોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે, તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી પણ મળે છે. સિંહ રાશિવાલાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી, બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવાથી જે ફળ મળે છે તે અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર હોય છે. હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સુવર્ણના દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની સમાન છે. હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સવર્ણદાનનું જે કંઈ ફળ મળે છે તે ફળ એ વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. અપરા એકાદશીનું વ્રત પાપરુંધી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જે બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. અપરા એકાદશીનો દિવસ એ ભાવ અને ભક્તિપૂર્વક ઉજવવો જોઈએ તેવું શાસ્ત્રોમાં વિધાન છે. ભગવાન કૃષ્ણ આગળ કહે છે કે બ્રહ્મહત્યા કરનારો, ગોત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીનું વ્રત નિશ્ચયથી જ પાપ રહિત થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે અને જાણ્યા વિના નક્ષત્રની ગણતરી કરે છે, કૂટનીતિમાં આયુર્વેદનો જાણકાર બનીને વૈદનું કામ કરે છે, અને બધા જ નરક કરનારા પ્રાણીઓ છે, પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી તે તમામ પાપ રહિત થઈને મોક્ષને પામે છે. જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે અથવા ક્ષત્રિય સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી ગુરુ નિંદા કરે છે તે પણ મહાપાપોથી મુક્ત થઈ નરકમાં પડે છે, પણ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી તે સદગતિને પ્રાપ્ત કરે છે. જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય તે સમયે પ્રયાગમાં સ્નાન કરી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, કે પિંડદાન કરવાથી પિતૃને તૃપ્ત કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ એ અપરા એકાદશીનું વ્રત કરનાર